ભુજ શહેરમાં ફંડ ફાળો એકત્રિત કરતી 8 યુવતીઓને પોલીસે કલમ 109 મુજબ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી જાગૃત લોકોએ કરી યુવતીઓને પોલીસને સોંપી હતી। ભુજ શહેરમાં આજે સવારના ભાગે રસ્તા પર નીકળતા લોકો પાસેથી અનાથ બાળકોના નામે ફાળો એકત્રિત કરવા માટે 8 જેટલી યુવતીઓ દ્વારા લોકોને રોકી ફંડની માંગણી કરવામાં આવતી હતી। આ ઘટના અંગે વધુ વિગતો આપતા જાગૃત નાગરિક જ્યોતિબેન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભુજના ઉમેદનગર નજીકના રસ્તા પર સવારના 12 વાગ્યાના અરસામાં આ વિસ્તારના રહેવાસીઓમાંથી 2-3 લોકો તથા નગરપાલિકાના એક કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઉમેદનગરથી હમીસર તળાવ તરફ જતા રસ્તા પર અમુક શંકાસ્પદ લાગતી યુવતીઓ દ્વારા લોકોને રોકી ફંડના નામે પૈસા લેવામાં આવી રહ્યા છે। જો કોઈ લોકો પૈસા ન આપે તો તેમને ભૂંડી ગાળો અથવા તો પથ્થર મારવાના પણ બનાવ બનવા પામ્યા હોવાની વાત મળતા ભુજના ઉમેદનગર ખાતે દોડી ગયા હતા। આ ઘટનામાં 6 જેટલી યુવતીઓ આ ફંડ શા માટે એકત્રિત કરી રહી છે તે અંગે પૂછતા અનાથ બાળકો માટે એકત્રિત કરી રહી હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈ સંસ્થા કે અન્ય વિગતો ન આપતા શંકાસ્પદ હોવાનું લાગ્યું હોવાથી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારે 8 જેટલી પરપ્રાંતીય યુવતીઓને એ ડિવિઝન પોલીસ દ્વારા ભુજના પેટ્રોલ પંપ નજીકથી પકડી પાડવામાં આવી હતી। આ યુવતીઓને પોલીસ વિભાગ દ્વારા કલમ 109 મુજબ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હોવાની વાત એ ડિવિઝન પોલીસના પીએસઓ દ્વારા આપવામાં આવી છે। આ તકે જાગૃત નાગરિક જ્યોતિબેન ભટ્ટની મુલાકાત। ઘટના એવી છે કે ઉમેદનગરના રોડ ઉપરથી 1-2 ભાઈઓના ફોન આવ્યા। ત્યાર પછી એક અમારા ઓફિસના કર્મચારીનો ફોન આવ્યો કે ઉમેદનગરના પુલિયા પાસે લગભગ 6 છોકરીઓ છે અને એકદમ તૈયાર થયેલી જીન્સ ટી શર્ટ પહેરેલી, લાલી લિપસ્ટિક કરેલી એ છોકરીઓ પૈસા માંગે છે, પણ પૈસા માંગવાની એ લોકોની જે રીત છે એ ખરાબ છે। આવતા જતા વાહનોને રોકી અને એ લોકો પાસેથી પૈસા માંગે છે, નદીએ તો ગાળો બોલે છે, પથ્થરો મારે છે અને ખરાબ હરકતો કરે છે। એટલે આ સમાચાર મળ્યા, બીજા ફોન આવ્યા એટલે હું તરત ત્યાં કાને સ્થાનિકે ગઈ તો આ બેનો ત્યાં કાને હતી અને એમણે પણ એમ કીધું કે ના હમ તો ऐसे पैसे मांगते हैं अनाथ बच्चों के लिए। એટલે હું પૂછ્યું એમને કે अनाथ बच्चों के आप कौन से आश्रम से आ रही हो, तो कि नहीं हम अपने बच्चों के लिए मांग रहे हैं। પછી એ લોકોની તપાસ કરી તો મને કંઈક યોગ્ય ન લાગ્યું ને એ લોકોની હરકત પણ યોગ્ય ન લાગી, એટલે મેં પોલીસને જાણ કરી અને એ દરમિયાનમાં એ લોકો ત્યાં બસ સ્ટેશન સુધી રિક્ષામાં નીકળી ગયા ને ત્યાંથી કવર કર્યા અને પોલીસને સોંપ્યા છે કે ભાઈ ગુનો કરે એનાથી પહેલાં કે ગુનેગાર છે કે નહીં એ તપાસવાનું કામ પોલીસનું છે, પણ એક જાગૃત નાગરિકોનો ફોન આવ્યો તો મારી એક ફરજ હતી એ પ્રમાણે મેં મારી ફરજ નિભાવી અને પોલીસને જાણ કરી છે। શહેરમાં આવી રીતે પરપ્રાંતમાંથી આવી અને ફંડ ફાળાના નામે પૈસા ઉઘરાવી પરત વતનમાં જતા રહેતા હોય છે, ત્યારે આવા શખ્સો તથા આવી યુવતીઓ અંગે પોલીસ વિભાગ દ્વારા પણ શહેરમાં જાગૃત થઈને પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આવા શકમંદ લાગતા લોકો પર કાયદાકીય રીતે પ્રાથમિક તપાસ થવી જોઈએ તેવી વાત લોકમુખે ચર્ચાતી